મેધાશક્તિ પ્રબળ બનાવવા માટે મુંડન બહુ જરૂરી છે. સંસ્કૃત પાઠશાળામાં મોટે ભાગે મુંડન જ કરાવવાનું હોય. તમે ભણવા જાઓ ગમે એટલા સારા વાળ રાખો, અમને ક્યારે સારા વાળ કરવા જ નથી દીધા. મુંડન વારંવાર મુંડન, વેકેશનમાંથી અહીંથી જાય ત્યાં પાછું મુંડન, પાછા આમ બરાબર કર્યા હોય ત્યાં પાછું મુંડન. ચૂડાકરણ એટલે મુંડન. 1.25 વર્ષ થાય એટલે મુંડન કરાવવું જ જોઈએ. એવા માટે મુંડન કરાવવું જોઈએ કે શરીરમાં તાપમાન સામાન્ય થઈ જાય. એના માટે શરીરનું તાપમાન સામાન્ય કરવા માટે મુંડન જરૂરી છે. બાળકનો જન્મ થાય પછી જે મલિનતા વ્યાપી હોય એના વાળમાં પણ વ્યાપી હોય. તમે ગમે એટલું સાફ કરો તો વાળ સાફ ન થાય. એમાં ક્યાંક ફોડા રહી જાય, ક્યાંક ફૂંસી રહી જાય, ક્યાંક દસ્ત રહી જાય. આ ફોડા, ફૂંસી અને દસ્તને દૂર કરવા માટે સંપૂર્ણ વાળથી મુંડન. એવો નિયમ છે કે 1 વર્ષના થાય પછી બાળકને દાંત નીકળે, અને જ્યારે એ દાંત નીકળતા હોય, દાંઠો નીકળતી હોય, ત્યારે એનું માથું ભારે થઈ જાય. એ માથું ભારે ન થઈ જાય એના માટે દાંત નીકળતા હોય પૂર્વમાં મુંડન કરાવવામાં આવે. એનાથી પણ માથામાં વિટામિન ડી ધૂપથી જ મળે, અને વાળ ક્યારેક વિટામિન ડીને રોકતા હોય એટલે મુંડન કરાવી નાખે. મેધાશક્તિ પ્રબળ બનાવવા માટે મુંડન બહુ જરૂરી છે. સંસ્કૃત પાઠશાળામાં મોટે ભાગે મુંડન જ કરાવવાનું હોય. તમે ભણવા જાઓ ગમે એટલા સારા વાળ રાખો, અમને ક્યારે સારા વાળ કરવા જ નથી દીધા. મુંડન વારંવાર મુંડન, વેકેશનમાંથી અહીંથી જાય ત્યાં પાછું મુંડન, પાછા આમ બરાબર કર્યા હોય ત્યાં પાછું મુંડન. એટલે વાળનો શોખ જ જતો રહ્યો. માથામાં વિટામિન ડી ધૂપ દ્વારા મળે એટલે મુંડન. આ કૌશિકાઓ, મસ્તકની કૌશિકાઓમાં લોહીનો પ્રવાહ તુરંત વહેવો જોઈએ, ઝડપથી, અને એ ઝડપથી તો જ વહે કે એના વાળ ઉતારવામાં આવે તો. મુંડન સંસ્કાર 2 વખત છે. એક વિદ્યા અધ્યયન કરી લે પછી પણ મુંડન સંસ્કાર છે, ને એક બાળક 1.25 વર્ષનું થાય ત્યારે પણ મુંડન સંસ્કાર છે. તમે અધ્યયન કરવા જાઓ ત્યારે પણ મુંડન, યજ્ઞોપવિત આપે ત્યારે મુંડન ફરજિયાત છે. એમાંય જેને તાલ હોય એની બુદ્ધિ તો બહુ તીવ્ર હોય. સંસ્કૃતમાં છે ક્વચિત ખલવાટો નિર્ધન. કોઈક જ ખલવાટ વ્યક્તિ હોય, નિર્ધન હોય, બાકી યોગેશભાઈ પૈસાવાળા જાજા હોય. કોશિકાઓ સૌથી વધારે, કોશિકાઓમાં લોહીનો પ્રવાહ સૌથી સારો વહેવા માંડે. મુંડન. જૂના વાળ જતા રહીને નવા વાળ આવે એ નિરોગીતા આપનારા છે. આ વાળે પણ ઘણું બધું પકડેલું હોય, અને એ પકડેલું હોય એટલે, અને બીજું મુંડન કરવાથી બીજું કંઈ થાય કે ન થાય, પણ તમારે એ સમયે તમે મનથી હળવા થઈ જશો. કોઈ માણસનું મૃત્યુ થયું હોય ત્યારે પણ આપણે મુંડન કરાવીએ ત્યારે આપણે સ્વાભાવિક મુંડન કરાવી લે હળવા થઈ જશું. મેં હમણાં જ મુંડન કરાવ્યું હતું. હમણાં વાળ મોટા છે એમાં કે મેં મુંડન કરાવી દીધું. પંચબલી કર્મ કર્યું એમાં હું જ પહેલાં બેસી ગયો મુંડનમાં. બધા પછી પરિવારના લોકો બેસી ગયા સ્વાભાવિક, કે બધા વિચાર કરતા કે એક કરે તો ચાલે, આમ કરે તો ચાલે. હું પોતે જ બેસી ગયો મુંડનમાં. અને સૌથી વધારે અહંકાર શૂન્યતા મુંડન કરાવવાથી જ આવે. અહંકાર શૂન્ય થઈ જાવ, મુંડન થઈ જાય એટલે સાવ તમે હળવા થઈ જાવ. એક પણ પ્રકારનો અહંકાર ન રહી તમને. સૌથી વધારે માણસની જાજામાં જાજી વાસના, જાજામાં જાજો મોહ જો કહેવાયમાં હોય તો વાળમાં હોય. વાળનો મોહ ઉતરી જાય. એટલે બળ, આરોગ્ય અને આયુષ્ય માટે, આંખોની તેજની વૃદ્ધિ માટે પણ મુંડન બહુ જરૂરી છે.